અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા 3 રાજ્યોની વિધાનસભામાં ભાજપની જીત થતા ઉજવણી કરવામાં આવી। ગતરોજ 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી, જેમાં ભાજપ આસામ, બંગાળ સહિત 3 રાજ્યોમાં ભવ્ય જીત થતા ભાજપ દ્વારા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી। ત્યારે અંકલેશ્વરના નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા પણ 3 રાજ્યોની વિધાનસભામાં ભાજપની જીત થતા સરદાર પાર્ક ચોકડી ખાતે ઉજવણી કરવામાં આવી। કાર્યકરોએ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરી। આ ઉજવણીમાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા। આજરોજ સમગ્ર ભારત વર્ષમાં એક ઐતિહાસિક દિવસ કહી શકાય। આજે જ્યારે પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરી તેમજ ગુજરાત વિધાનસભાના પેટા ઇલેક્શનમાં ઉમરેઠની બેઠક ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય બહુમતી સાથે આજે ભગવો લહેરાયો છે। જ્યારે પૂર્વથી લઈને પશ્ચિમ તક ભગવો અવિરતપણે લહેરાઈ રહ્યો છે, ત્યારે ફરીથી એકવાર સમગ્ર દેશની જેની પર નજર હતી એવા પશ્ચિમ બંગાળમાં પણ આજે જંગી બહુમતીથી પશ્ચિમ બંગાળના સૌ નાગરિકોએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો અને આજના દિવસે સાચા અર્થમાં જંગલ રાજનું સમાપ્તિ થઈ છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે। પશ્ચિમ બંગાળમાં જે મમતા બેનર્જી અને તેમની સરકાર દ્વારા લોકો ઉપર જુલમ ગુજારવામાં આવતો હતો, ગુંડાગર્દી અને ખાલી ને ખાલી પોલીસનો તેમજ અન્ય પ્રશાસનનો ખોટી દિશામાં ઉપયોગ કરવામાં આવતો હતો, આજે તેનો સુખદ અંત આવ્યો છે। માનનીય મોદી સાહેબ અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી અને અમિત શાહ સાહેબના નેતૃત્વ હેઠળ આજે પશ્ચિમ બંગાળ સહિત આ 4 બેઠક ઉપર જંગી બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી વિજય મેળવ્યો છે। આ વિજયનો જો કોઈને શ્રેય જતો હોય તો પશ્ચિમ બંગાળના લાખો ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરોને જાય છે। અને મિત્રો, આજ દિન સુધી જ્યારે પશ્ચિમ બંગાળમાં અગાઉ ઇલેક્શનો થતા હતા ત્યારે કેટલી માએ પોતાના દીકરા ગુમાવ્યા છે, કેટલાય બાળકોએ પોતાના માતા પિતા પરિવાર ગુમાવ્યો છે, એ તમામને આજે સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ મળી છે। અને ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારમાં હવે પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરી અને આપણી ઉમરેઠ ગુજરાત વિધાનસભાની બેઠકમાં પણ અવિરત ડબલ એન્જિનની સરકાર કામ કરી અને વિકાસના કાર્યોને અવિરત ગતિ આપશે, તેમજ સેવા અને સુરક્ષા આજે ભારતીય જનતા પાર્ટીનું કામ રહ્યું છે એ પણ અવિરતપણે ચાલશે। આજના દિવસે હું તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને જેમણે તનતોડ મહેનત કરીને આ જે બહુમતી વિજય અપાવ્યો છે તેવા પાયાના કાર્યકરો અને શીર્ષ નેતૃત્વને આજના તબક્કે હું અભિનંદન પાઠવું છું। આજે આ હર્ષોલ્લાસના પ્રસંગે ભારતીય જનતા પાર્ટી નોટિફાઈડ એરિયા દ્વારા પણ સૌને રસગુલ્લા ખવડાવી તેમજ ફટાકડા ફોડી આ વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। ફરીથી એકવાર તમામને ખૂબ ખૂબ અભિનંદન અને બંગાળ સહિત આસામ, પોંડિચેરી અને ઉમરેઠના સૌ નાગરિકો મતદાતાઓને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।